8/6/2025 ઇતિહાસમાં લખાયેલી તારીખ છે. એ તારીખે આખી દુનિયા હલી ગઈ હતી. જ્યારે એક તારીખ આવી, એ સવાર પડી, ત્યારે ખબર બી નહોતી કે આજે આ તારીખ આપણને ધ્રુજાવી નાખશે. કુદરત ઉપર, માણસાઈ ઉપર એક સવાલ આવી ગયો હતો. દૂર બેઠેલા વ્યક્તિ બી મોંએથી કોળિયો નીચે નહોતા ઉતારી શકતા. ત્યાં ઊભા રહેલા લોકોએ કામ કરવું એમના માટે અસહ્ય હતું, પણ દિલ પર એક કાળજું, એક પથ્થર મૂકીને, જાણે કુદરતની એવી કઈ કૃપા એમના ઉપર આવી ગઈ હતી કે ત્યાં ઊભા રહીને એ લોકોએ આખી એક માણસાઈની કડી રચી દીધી. અને એટલું જલ્દી એમના સ્વજનોને તકલીફ ઓછી પડે, એમના આંખોમાંથી આંસુ જે નીકળતા હતા એ આંસુની કિંમત સમજીને પોતાના આંસુને દબાઈને દિવસ રાત કામ કર્યું. અને એવી રીતે કામ કર્યું કે એમની પોતાના શરીરની પીડા, એમની લાગણીઓ, એમના અહેસાસો બધું જ ભૂલી ગયા હતા. ખડે પગે ઊભા રહીને દિવસ રાત જોયા વગર કામ કર્યું છે. અને બધી જ ટીમ એક સાથે જોડાઈ હતી. કામ કરવાની સાથે એક આખું મેનેજમેન્ટ કરવું એ પણ એનાથી બહુ મોટો અઘરો રોલ હોય છે. કોને કયો કામ સોંપવું, કોણ કેવી રીતે થશે, કઈ રીતે કડી એકબીજાની સાથે કનેક્ટેડ થશે અને કયા સ્વજનને સૌથી ઓછી તકલીફ પડશે, એ બધી નાની નાની વસ્તુઓનું બારીકાઈથી ધ્યાન રાખવું એ સરળ તો નથી જ. આપણે જ્યારે સ્મશાન પર જઈએ છીએ ને એક ચિતા જોઈએ છે, હલી જઈએ છીએ. 2 કલાક સુધી ઘરે આવીને કોળિયો નથી નીચે ઉતરતો કે પાણીનો કોઈ આપે તો પાણીનો એક ઘૂંટડો ગળાની નીચે નથી ઉતારી શકતા. જ્યારે આટલી બધા સ્વજનોની ચીખાચીખ, કકળાટ, બૂમો અને આટલા બધા લોકોની એક સાથે ચિતા સળગતી જોવી અને પોતાના જ મેડિકલ કોલેજમાં પોતાના જ બાળકોને એવું કહેવાય કે એની અંદર બૂમો પાડતા ફસાયેલા જોવા, એ બહુ જ અસહ્ય હતું. અને એ અસહ્યની અંદર સરળતાપૂર્વક, શાંતિપૂર્વક, ધીરજથી અને પોતાની જાતને મક્કમ રાખી અને બધી જ રીતે કામ કર્યું છે. એવા જ આપણે એક ઓફિસર સાથે વાત કરીએ છીએ, જે છે રાકેશભાઈ જોશી. રાકેશભાઈ, તમારો મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે કે એક દીપ માનવતાના મહાવીરો, એ મંતવ્ય ન્યૂઝનો અભિયાન છે. આ અત્યારે જે મેં વાત કરી કે એ દિવસ ભૂલાય એવો તો છે જ નહીં. ભૂલાયો નથી. 12 જૂન 2025 યાદ કરું છું ને, તો સુપ્રિન્ટેન્ડન્ટ તો છું જ 4 વર્ષ, 4.5 વર્ષથી. એ દિવસ બી નોર્મલ હતો. એક મેજર સર્જરી લઈ અને ઓપરેશન ચાલુ હતું. ઓપરેશન લાંબુ ચાલવાનું હતું, એ ખબર હતી કે 7-8 કલાકનું છે. 1:40-1:45 અમારા ચીફ સિક્યુરિટી ઓફિસરનો ફોન આવ્યો કે સર, આપણા સ્ટુડન્ટ જ્યાં રહે છે ને ત્યાં આગના મોટા ધુમાડા છે. એટલે મેં કહ્યું ઇમિડિયેટલી ત્યાં પહોંચો અને કહો શું છે, આ ત્યાં જ છે કે આજુબાજુમાં છે એમ. વિધિન ફ્યુ સેકન્ડ્સ ફરી કોલ આવ્યો કે સર પ્લેન ક્રેશ થયું છે. હું શું કે પ્લેન ક્રેશ? મેં કીધું ક્યાં આગળ થયું છે? કે સાહેબ સાંભળ્યું છે કે આપણા છોકરાઓ જ્યાં જમે છે ને મેસની હોસ્ટેલ પર થયું છે. પહેલો આઘાત એ લાગ્યો કે આ સમયે, કેમ કે એ જમવાનો સમય પણ છે, કેટલા છોકરાઓ ત્યાં બેઠા હશે. ફરી પાછો કોલ આવ્યો કે સર ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે. એટલે મનમાં હજારો વિચારો, કેટલા લોકો ઇન્જર્ડ થયા હશે, કેવી રીતે આપણું મેનેજ, કેમ કે સિવિલ હોસ્પિટલથી ઇમિડિયેટલી નજીક. પછી તો ખ્યાલ આવી ગયો કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ એર ઇન્ડિયાની I-171 અહીંયાથી જેવી જ રીતે ટેક ઓફ થઈ અને ક્રેશ થઈ. અનફોર્ચ્યુનેટલી ઓટીમાંથી કપડાં બદલીને દોડે ટ્રોમા પર. વચ્ચે જતાં જતાં અમારા ગ્રુપ્સમાં મેસેજ નાખ્યા કે જેટલા લોકો ફ્રી હોય, હેલ્થકેર વર્કર, ડૉક્ટર્સ હોય, નર્સ હોય, પેરામેડિક્સ, બધા જ લોકો ટ્રોમામાં પહોંચી જાઓ. ઘણી બધી માસ કેઝ્યુઅલ્ટી આવશે તો આપણે એને તૈયારી કરવી પડશે. સાથે સ્ટોર, બ્લડ બેંક, ઓપરેશન થિયેટર્સ, બધાને ઇન્સ્ટ્રક્શન પહોંચાડી દીધી કે તૈયારી રાખીએ. મને હજુ પણ યાદ છે કે જ્યારે પહેલો દર્દી, પહેલો પેશન્ટ કે પહેલો ઇન્જર્ડ વ્યક્તિ રિસીવ કર્યો, જેને બર્ન્સ થયેલું હતું, અમારા ત્યાંના ગાર્ડનર્સ. પણ એને એવું કહ્યું કે સાહેબ આપણા છોકરાઓ જમતા હતા ને ત્યાં જ પડ્યું છે. મને નથી ખબર. અમે એને પૂછવાની કોશિશ કરી કે કેટલા લોકો, કાંઈ ખબર છે કે મને કાંઈ ખબર નથી. મેં જોયું, પ્લેન આવ્યું, પડ્યું અને હું દોડવા ગયો, મને દાજ્યો છું. એને રિસીવ કર્યો. એવું થયું કે લોકો હવે
ઇન્જર્ડ આવશે, અમે અમારું એક ટીમ બનાવી દીધી ઇમિડિયેટલી ટ્રાયજિંગ કરવા કે ફટાફટ મેનેજમેન્ટ થાય કે સિરિયસ દર્દી છે આઈસીયુ જાય, સિરિયસ નથી તો એનું ત્યાં જ મેનેજમેન્ટ થાય અને જે સ્ટેબલ હોય એને અલગ રાખીએ, જેથી કરીને બધાનું જ ફોકસ. કે આવી જ્યારે ઇન્જરીની વાત આવે ત્યારે પહેલો સવાલ એ આવે કે જે લોકો ઇન્જર્ડ છે એને સેકન્ડરી ઇસ્યુ ના થવો જોઈએ, એ બધા જ સારા થઈ જવા જોઈએ, જલ્દી એ લોકોને આપણે એ ટ્રીટમેન્ટ લોકોને કોઈ પણ જાતનું. પરંતુ હજુ પણ યાદ છે કે એ સમય બહુ લાંબો ન ચાલ્યો. 70-71 દર્દી આવ્યા અને પછી જે સીન જોયો છે એ આજે પણ ભૂલી નથી શકાતો, કારણ કે એવો સીન પહેલાં ભૂતકાળમાં ક્યારેય જીવનમાં જોયો નથી, ના કલ્પના કરી છે. 1 by 1 જે રીતે સિવિયરલી બર્ન્ડ આઉટ બોડીઝ લઈ આવ્યા, એમાં એ પણ યાદ છે કે વિશ્વાસને પણ મેં જ રિસીવ કરેલો દરવાજા પર. એ એમ્બ્યુલન્સમાંથી ચાલીને બહાર આવ્યો એટલે મેં એને પૂછ્યું, બધાને પૂછતા હતા તમે ક્યાંથી આવ્યા, જે હોસ્ટેલમાં હતા, કોઈ કામ કરતું હોય કે રોડથી, એટલે આપણને એક અંદાજ આવે કે કેટલા લોકો ઇન્જર્ડ હશે એટલે આવી શકશે. અને એ પેલી બાજુ શું સિનારીઓ છે એ જાણવાની એક કોશિશ, કેમ કે આપણને ખબર નથી. એટલે અમે ઇમિડિયેટલી તો જઈ શકીએ, અમારી એવી તૈયારી હતી કે અહીંયા આપણે ઇમિડિયેટ મેનેજમેન્ટ કરી શકીએ તો જેને બચાવી શકાય હોય એના ડેથ ન થાય. એને એવું કહ્યું કે હું પ્લેનમાં સવાર હતો અને ચાલીને આવતો હતો, તો એવું પણ લાગ્યું કે ઘણા બધા લોકો આવશે બી ખરા ને ઇન્જર્ડ પણ આવશે. અમારી તૈયારીઓ ઓર ઇન્ટેન્સ કરી. વિધિન 40-50 મિનિટ સુધીની અંદર દર્દી આવતા રહ્યા, ઇન્જર્ડ લોકો આવતા રહ્યા, પરંતુ પછી જે મેં કહ્યું ને એ ક્યારેય ન ભૂલી શકાય એવો સીન ચાલુ થયો કે જેમાં ઓલમોસ્ટ બર્ન્ડ આઉટ મૃતદેહને લાવવામાં આવી રહ્યા હતા. અને કદાચ એવું કહીશ કે કલાક પછી કોઈ પણ વ્યક્તિ તરીકે, કોઈ દર્દી તરીકે નથી આવ્યું, પરંતુ એક બોડી તરીકે વ્યક્તિ આવ્યા. કોઈ આઈડેન્ટિફાઈ થઈ શકે એવી પરિસ્થિતિ જ નહોતી. એ ટાઈમે એ બધાને પોસ્ટમોર્ટમ રૂમમાં શિફ્ટ કર્યા. સાથે સાથે બધું જ પેરેલલ મેનેજમેન્ટ ચાલે, કારણ કે આપણને બધાને ખબર છે કે ટેક ઓફ થયું અને વિધિન ફ્યુ મિનિટ્સમાં ક્રેશ થયું. બધા જ એમના સગાવાલાઓ જે એમને સેન્ડ ઓફ કરવા ગયા છે એમને ખબર પડી કે બધા લોકોને સિવિલ લઈ જાય છે. એમની રોકકડ અને આક્રંદ આવીને સ્વાભાવિક છે, એક સ્વજન તરીકે પહેલો ક્વેશ્ચન એ જ હશે કે મારો વ્યક્તિ ક્યાં છે, તમે ક્યાં લોકોને દાખલ કર્યા છે. એટલે એક સાથે ઘણા બધા લોકો, બીજા બધા લોકો બી હતા જ, આસપાસના લોકો. આપણા ગુજરાતની એક એવી સંસ્કૃતિ છે કે આવું કંઈ થાય ને ત્યારે આસપાસ, અમે કોવિડમાં બી જોયું છે ને અર્થક્વેકમાં બી જોયું છે ને, ક્યારેય પણ આવું માસ થાય ત્યારે બધા જ લોકોને મનમાં એક એવી ઈચ્છા હોય કે હું શું કરી શકીશ, ચાલો મદદ કરું. એમ કરીને પણ બધા લોકો, એટલા બધા ક્રાઉડ મેનેજમેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ હતું, પોલીસ પણ આવી ગઈ. પરંતુ સ્વાભાવિક છે કે સ્વજનનો પહેલો ક્વેશ્ચન તો એ જ આવે કે મારા સ્વજનનું શું થયું, તે ક્યાં છે. એટલે બધા જ આમથી આમ દોડાદોડી કરે. અમે સાથે એમને મેનેજમેન્ટ કરવાની કોશિશ કરી રહ્યા હતા. ઇનફેક્ટ એ સમયે તો મને પણ નહોતી ખબર કે હકીકત શું છે. ધીરે ધીરે સાંજે પછી ખબર પડી. ઇમિડિયેટલી આ સમાચાર સાંભળીને અમારા સેક્રેટરી સર અહીંયા હતા, હેલ્થ મિનિસ્ટર સાહેબ અહીંયા હતા. 1-1.5 કલાકની અંદર આપણા સીએમ સાહેબ આવી ગયા, સાંજે અમિત શાહ સર આવી ગયા, સવારે પીએમ સર આવ્યા. દરેક વ્યક્તિના એક ગાઈડન્સનું એવું તો હતું જ કે બધી જ વસ્તુઓનું પ્રોપર મેનેજમેન્ટ થાય, કોઈ પણ જાતની તકલીફ ન પડે. સૌથી પહેલી પ્રાયોરિટી આપણી એવી આવે છે કે જે લોકો ઇન્જર્ડ થયા એને મેનેજ કરીએ, એને જે કોઈ બી જરૂરિયાત, એટલે ઓપરેશન થિયેટર, બ્લડ બેંક, ઇવન ઇનફેક્ટ અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ પણ આવી ગયેલા, એમને પણ ઓફર ઓપન કરેલી કે જેને જ્યાં સારવારની જરૂર હોય. કહેવાનો મતલબ કે ડૉક્ટર ફ્રેટર્નિટી, પ્રાઇવેટ હોસ્પિટલ્સ, એવરીબડી વોઝ ધેર કે જેને જે જરૂર હશે અમે કરી શકશું, સેકન્ડરી ઇન્જરી ના થાય અથવા એમાં આપણને કોઈ કોમ્પ્લિકેશન ના થાય. સાથે સાથે અમે જે રિસીવ કર્યા છે, જે સિવિયરલી બર્ન્ડ આઉટ, જેને એમ ડિસ્ક્રાઇબ કરી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી. તમારી મનોસ્થિતિ એવી હોય નહીં કે તમે એને શું કહેશો. પરંતુ અત્યારની સાયન્ટિફિક વેમાં તો એકમાત્ર આશય રહે તમારો ડીએનએ મેચિંગ કરવું પડે. સાથે સાથે સગાવાલા, એટલા બધા લોકો, કેમ કે હોસ્ટેલ પર થયું ને, એટલે ઇનફેક્ટ હું બાજુમાં રહું છું, મારા પણ રિલેટિવના ઘણાના ફોન આવેલા કે તમને કંઈ થયું છે. હું તો હોસ્પિટલ છું, કે ઘરે દીકરી ત્યાં છે. હું પોતે પણ એક અસમંજસમાં હતો કે કેટલી એરિયામાં ઇન્જરી થઈ છે. પરંતુ હોસ્ટેલ સાંભળીને તો ઘણા પેરેન્ટ્સ, સ્વાભાવિક છે, આટલું ભણાઈ ગણાઈને છોકરો ત્યાં હોય અને આ સમયે અનફોર્ચ્યુનેટ, જેને કહેવાય ને કે આવી ક્યારેક થતી ઘટના, અકાળે થતી ઘટના જે એક્સેપ્ટ જ ન થઈ શકે કોઈ પણ પેરેન્ટ્સ માટે, કોઈ પણ સગા માટે કે આવું થયું છે. ઇન્જરી થાય એ પછીની વાત છે, પણ જ્યારે એવું ખબર પડે કે મેસમાં થયું છે
તો કદાચ અમારા બધા જ પેરેન્ટ્સ જે લોકો બહાર ગામડા બધા જ લોકો ટ્રાય કરતા હતા કોલેજમાં, એની સિસ્ટમ પણ કરીને ઇન્ડિવિજ્યુઅલી કોલ કરીને એમને ઇન્ફોર્મેશન આપવામાં આવતી હતી કે આપણું બાળક સેફ છે. નો ડાઉટ અનફોર્ચ્યુનેટલી અમે અમારા બચ્ચાઓ પણ લોસ કર્યા છે, પરંતુ એની સાથે સાથે કહીશું ને કે એટલા બધા બીજા માનવતાના ઉદાહરણ સામે આવે છે. ડીએનએ મેચ માટે તમારે પોસ્ટમોર્ટમ કરવું પડે, જે મેડિકો લીગલ હોય. એમાં મહિલાઓ પણ હતી પોસ્ટમોર્ટમ કરવામાં. પણ તમે વિચાર કરો કે જ્યાં તમને જોઈને તમારું એમ કહેવાય ને કે તમને એમ થાય કે હું શું કરું આના માટે, અથવા શું આમ એક્સેપ્ટ કરવા પોતે પણ એઝ અ ડૉક્ટર તમારે કામ તો કરવું પડે, પ્લસ એટલી હિંમત રાખીને કરવું પડે કે તમારા ઇમોશન્સને મૂકી અને પણ જે પ્રોપર સિસ્ટમ, પ્રોપર મેથડ છે મેનેજમેન્ટ કરવાનું હોય પેશન્ટનું, કે આ પોસ્ટમોર્ટમ કરવાના હોય. આખી ડૉક્ટર ફ્રેટર્નિટીની જે ટીમ સરકાર તરફથી બી ઇમિડિયેટલી ડેપ્યુટ કરવામાં આવ્યા અને બધાએ મેરેથોન પોસ્ટમોર્ટમ કરી અને પ્રોપર સેમ્પલિંગ, જેથી કરીને જરા પણ મિસ્ટેક ન થાય, એ પ્રોપર લેબલિંગ કરી અને FSLમાં મોકલવાના. સાથે સાથે જે તકલીફમાં આવેલા, અચાનક આવી પડેલી મુસીબત કહીશું કે અકાળે જે પરિસ્થિતિ ક્રિએટ થઈ, એમાં સપડાયેલા પરિવારજનોને બેસવાની વ્યવસ્થા કરી ત્યાં બીજે મેડિકલમાં, અને ત્યાં જ પછી સેમ્પલિંગની વ્યવસ્થા કરી, જેથી કરીને DNA મેચ થઈ શકે. આશ્વાસન આપવા માટે ઘણા બધા લોકો હતા, NGOs હતા, અમારા સાયકોલોજિસ્ટ હતા. દરેક વ્યક્તિ પરિવાર સાથે ઊભેલું હતું, એનું દુઃખ વહેંચવાની કોશિશ કરતું હતું. એને જે ગુમાવ્યું છે એ તો પાછું નથી લાવી શકવાના, અથવા આપણે એના માટે બીજું કશું નથી કરી શકતા. એમને સથવારો આપી, સાથે બેસી અને એમ કરતાં ત્યાં સેમ્પલિંગની વ્યવસ્થા કરી. રાત દિવસ પોસ્ટમોર્ટમ થઈને આ બધા સેમ્પલ FSLમાં મોકલવામાં આવે. એટલે ચારો તરફ ઘણા બધા NGOs પણ આ કેમ્પસની અંદર, મને એવું બી યાદ છે કે 110 એકરની અમારી આ જમીનમાં જે કોઈ વ્યક્તિ એ વખતે હાજર હતો, એ દરેક વ્યક્તિ માત્ર ને માત્ર એટલું વિચારતો હતો કે આ પરિવાર સાથે જે થયું છે આપણે શું કરી શકશું, કેવી રીતે એમને મદદ કરશું, જેથી કરીને એમની હવે પછીની જે ઇસ્યુઝ છે એ સોલ્વ થઈ જાય, એમને કોઈ પણ જાતની તકલીફ ન પડે. આપણા CM સાહેબ, HM સાહેબ અને અમિત શાહ સર, PM સર, દરેક વ્યક્તિનું એક એવી એડવાઇસ હતી કે તમે એવી રીતે પ્રોસિજર કરજો જેથી કરીને વ્યક્તિને પાછા ફરી આવવું પણ ના પડે. જરૂરી બધા જ ડોક્યુમેન્ટેશન, લીગલ ડોક્યુમેન્ટેશન એમને અહીંયા જ મળી રહે. ઇન્સ્યોરન્સ કંપની પણ અહીંયા જ હાજર હતી. તમે જુઓ ને તો એક એવો માહોલ થયેલો, ગમગીન માહોલ. કદાચ એવા સીન જીવનમાં પહેલાં જોયા નથી, પરંતુ હા, એ વાત છે કે દરેક વ્યક્તિ એમની સાથે જોડાઈ હતી ને એમનું દુઃખ હળવું કરવાની કોશિશ કરી રહી હતી. DNA સેમ્પલિંગ થઈ ગયા, આ બાજુ પોસ્ટમોર્ટમ કર્યું, રાત દિવસ કામ કરી. FSL અને NFSU પણ એના માટે જે જહેમત ઉઠાઈ છે, પોલીસ વિભાગ, એટલું સ્મૂથ મેનેજમેન્ટ કે 48 કલાકની અંદર જ આપણને પહેલું મેચ મળ્યું. મેચ મળે એના પછી આપણે અહીંયાથી ડૉક્ટર ફોન કરે કે આપના સ્વજનનું મેચ થયું છે. એ લોકો મારી ઓફિસ પર આવે, ત્યાં બધા ડોક્યુમેન્ટેશન ચેક થાય, PRO લઈ અને એમને આપણો જે આ નવો PM રૂમ છે ત્યાં લઈ આવે. ત્યાં પણ તમે જુઓ ને તો એવી ગોઠવણ હતી કે પોલીસ ડિપાર્ટમેન્ટના ટેબલ હતા, કોર્પોરેશન ત્યાં જ હતું. દરેક જે લીગલ ડોક્યુમેન્ટેશન હતા, ઇન્ક્વેસ્ટ ચેન્જ કરવી, PM રિપોર્ટ આપવો, DNA મેચ આપવું, સાથે રહેલા એમના બિલોંગિંગ્સ જે કોઈ બી મળ્યા હોય એ પણ આપવા, એક ફાઇલ તૈયાર કરવી, એમને માનભેર કોફીનની અંદર એમનો સ્વજનનો મૃતદેહ આપી અને એક પોલીસ એસ્કોર્ટ કાર સાથે શબવાહિનીને, રિલેટિવને કમ્ફર્ટેબલ બેસવાની જગ્યા અને કાર મોકલી અને એમને જે તે જગ્યાએ પહોંચાડવાના, જ્યાં સગાવાલા કે ત્યાં, અને ત્યાંનું લોકલ એડમિનિસ્ટ્રેશન, કલેક્ટર તરફથી પણ કે એમની છેલ્લી જે વિધિ છે એમાં તકલીફ ન પડે એવી પૂરી કાળજી સરકાર, પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન બધાએ સાથે મળીને લીધી, જેથી કરીને એક પણ જાતની તકલીફ ન પડે. 16-17 દિવસના ટૂંકા સમયની અંદર હું એમ કહીશ ને કે 260 લોકોનું આઈડેન્ટિફિકેશન થયું, જેમાં 254 લોકોનું DNAથી મેચિંગ થયું અને 6 લોકો જે હતા જેનું ફેસ આઈડેન્ટિફિકેશન થયું, જેમાં અમારા દીકરાઓ પણ હતા. એટલે એમને એમના બોડી આપવામાં આવ્યા. દરેક વ્યક્તિને માનભેર એમના સ્વજનનું દેહ આપવાનો, આવી આખી સિસ્ટમ તૈયાર કરેલી. પરંતુ આ બધાની વચ્ચે એક એવો અહેસાસ હંમેશા રહેતો કે આમનો શું વાંક હતો. અકાળે કોઈ પણ ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ માટે
ઇનફેક્ટ એક સમાચાર આવવા પણ એક્સિડન્ટ થયો છે કે આ થયું, એ સહન કરવું અઘરું હોય છે. ત્યારે તમે તમારા સ્વજનને સેન્ડ ઓફ કરી અને હજુ એરપોર્ટ પર જ હોય અને એ સાંભળવાનું કે જેમાં એ ગયા છે એ પ્લેન ક્રેશ થયું છે, ત્યાંથી એ લોકોને અહીંયા એ જે વેદના છે એ કદાચ એક માણસ તરીકે સમજી શકું છું, પરંતુ એ જે પરિવાર છે, પરિવારે જે આ તકલીફ સહન કરી છે એના માટે એટલું ચોક્કસથી કહીશ કે આવું ન થવું જોઈએ. કોઈ પણ કાળે કોઈ પણ પોતાનું વ્યક્તિ એના સમય પહેલાં જવું ન જોઈએ. આવી બધી હોનારતો આપણને એવું તો શીખવી જાય છે કે ઘણી બધી વસ્તુઓ પર આપણો કંટ્રોલ નથી. કદાચ લખાયેલું હશે, પરંતુ એ એવું કેમ લખાયેલું હશે, એવું કેમ થઈ રહ્યું છે, જેથી કરીને માણસને સમય પહેલાં જવું પડે છે. એ કોઈ પણ વ્યક્તિ માટે, એમાં કોઈની મા હશે, કોઈના ફાધર હશે, કોઈનો દીકરો હશે, કેવા લોકોએ પોતાના સ્વજન ગુમાયા છે. અને એમની આજે હું તો આપના માધ્યમ થકી એટલું કહીશ, કેમ કે આપ કદાચ મંતવ્ય ન્યૂઝ તરફથી આપ એવી કોશિશ કરી રહ્યા છો કે એ વખતે શું ઇમોશન્સ લોકોના હતા. એક વ્યક્તિ તરીકે વાત કરું તો હું એક ડૉક્ટરને સાઈડમાં મૂકું તો આ જે સીન જોયા છે એ સીન કદાચ હું ક્યારેય ભૂલી નહીં શકું. છતાં કોન્સ્ટન્ટ એ મેનેજમેન્ટ કરવું પડે કે ઇન્જર્ડ વ્યક્તિનું મેનેજમેન્ટ કરો, સાથે સાથે આ ચાલતું હોય, બધા જ લોકોનો સાહસ સહકાર, એક મોટી ટીમ, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, કોર્પોરેશન, ઉપરી અધિકારીનો સપોર્ટ, એમનું ગાઈડન્સ, આ બધાની વચ્ચે એક સ્મૂથ મેનેજમેન્ટ ચોક્કસથી થયું છે. પરંતુ જે ગુમાયા છે એને આપણે પાછા નથી લાવી શકવાના. એમને માનભેર એમની અંતિમ યાત્રા કરી શકે એવી વ્યવસ્થા એડમિનિસ્ટ્રેશન તરફથી કરવામાં આવી. અને કદાચ એટલું કહીશ કે જેટલો સમય સુધી સગા અહીંયા હતા ત્યાં સુધી એવી કોશિશ ચોક્કસથી કરીશ કે એમનું દુઃખ હળવું કરી શકીએ અને બધી જ પ્રોસેસ એવી કરીએ કે જેથી કરીને કોઈ પણ લીગલ ડોક્યુમેન્ટ માટે એમને દોડાદોડી ન કરવી પડે. અને એ અમે કરી શક્યા એનો આનંદ છે. પરંતુ ચોક્કસથી એવું કહીશ કે ભગવાન આવું ફરીથી ક્યારેય ન થવા દે, ન કરે. અને જે લોકો ગયા છે એ બધાને જ મોક્ષ પ્રાપ્તિ થાય અને સગાવાલાને હજુ વધારે શક્તિ આપે કે આ અણધાર્યો લોસ એ સહન કરી શકે. કે 1 વર્ષ પૂરું થવા આવશે, આટલા બધા લોકોના 250થી વધારે આપણે જોયા કે મૃતદેહોને એકસાથે જોવા, એમની પ્રોસેસ બતાવી. અને જ્યારે બી એમના સ્વજન સાથે વાત કરતી વખતે એક પણ સ્વજન એવું નહીં હોય કે એમના આંખમાંથી આંસુ રોકાતા હશે. એક મૃતદેહો જોવા, એની સાથે આટલા બધા લોકોના આંખમાંથી આંસુ જોવા, અને જે લોકો ઉડ્યા હતા એક સપના સાથે ઉડ્યા હતા અને શીખવાડી બી ગયા કે આવનારી પલ અનપ્રિડિક્ટેબલ છે. આજ છે, આજમાં સ્વજનથી જ્યારે બી છૂટા પડીએ છીએ ત્યારે બહુ પ્રેમપૂર્વક છૂટા પડવું જોઈએ. કે આવનારી પલ કુદરતે કઈ રીતે નિમી છે એ નથી ખબર. પણ આ 10-15 દિવસનું આખું તમે જે વાત કરી, આ પછી તમે તમારા પોતાને કેવી રીતે સંભાળ્યા? એક એડમિનિસ્ટ્રેશન તરીકે સૌથી પહેલી ફરજ એ છે કે માસ કેઝ્યુઅલ્ટી આવે તો તમારી ટીમ એને હેન્ડલ કરવા સક્ષમ રહે. એના પછીનો જે સીન મેં આપને કહ્યો એની અંદર પણ એવું છે કે સ્વમાન ભેર આપણે એમને દરેકને પોતાના સ્વજન સોંપી શકીએ. એટલે એક જવાબદારી હોય છે કે કોઈ પણ જાતનો ઇસ્યુ ના થવો જોઈએ. જે પ્રમાણે ગાઈડન્સ આપ્યું છે, જે પ્રમાણે આપણને ઇન્સ્ટ્રક્શન મળ્યા છે કે એમને તકલીફ ન થવી જોઈએ ને કોઈ પણ લેવલે એમનું લીગલ ડોક્યુમેન્ટમાં કોઈ એવો ઇસ્યુ ન રહે. રાકેશ જોશીએ ઇન્ડિવિજ્યુઅલ પોતાને કેવી રીતે સંભાળ્યા? સંભાળવા પડે. ડૉક્ટરનું એક એવું કહીશ કે હેલ્થકેર વર્કર તરીકે, એક ડૉક્ટર તરીકે આવો સમય ઘણીવાર અમે માસ કેઝ્યુઅલ્ટીમાં તો જોતા જ હોય છે. ક્યારેક આવી વિપરીત પરિસ્થિતિ જેમ કે કોવિડ હતો ત્યારે ડૉક્ટર તરીકે એક એટલી સ્ટેબિલિટી તો રાખવી જરૂરી છે કે જેથી કરીને તમે પેશન્ટ ઇમોશન એઝ અ હ્યુમન બિંગ ઇમોશન તો આવવાના જ છે. તમે જે સીન જીવનમાં ક્યારેય જોયા નથી એવું જ્યારે જોવા મળે ત્યારે તમે ડેફિનેટલી હાલી જાઓ છો. પરંતુ સાથે સાથે એક સ્ટ્રોંગ થઈ અને જેમ મેં કહ્યું ને પ્રાયોરિટી ત્યારે ત્યાં જાય છે કે જેટલા ઇન્જર્ડ આવ્યા છે એમને કોઈ વધારાની તકલીફ ન થાય. અને એક વખત એ સ્ટેબલ થઈ જાય ત્યારે એક એવો આનંદ આવે કે આમાંથી આપણે એમને સ્ટેબલ કરી શક્યા. જેને આપણે બચાવી શકતા નથી એને આપણા તરફથી કેવી રીતે સર્વિસ પ્રોવાઈડ કરવી, એડમિનિસ્ટ્રેશન તરફથી કેવી રીતે બાકીનું બધું મેનેજ કરવું, સાથે સાથે એ તો એક્સેપ્ટેબલ જ નથી. કેમ કે એ જે ફિલિંગ છે, જે વ્યક્તિએ પોતાનું સ્વજન ગુમાવ્યું છે એનો વિચાર આપણે કરી શકીએ કે એના મનમાં શું વીતતી હશે, એને શું તકલીફ થતી હશે. પણ એની રિયાલિટી એની સાથે મેચ તો ન જ કરી શકીએ. આપણે એટલી કોશિશ કરીએ કે હું સમજી શકું છું કે તમે તમારા ફાધર કે બેન કે ભાઈ ગુમાયા છે,
વિશ્વાસની જ વાત કરું, એને એનું ફેમિલી પણ ગુમાવ્યું છે, એને સંભાળતા બી બધાને તકલીફ પડી છે. ખૂબ સાયકોલોજીકલ સપોર્ટ જોઈએ કે એક્સેપ્ટ કરવું ખૂબ ડિફિકલ્ટ છે કે હું બચી ગયો, મારી બાજુમાં જ ભાઈ હતો એ નથી બચાવી શક્યો, એમાં કોઈનું કોઈ પેલું નથી. પરંતુ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે સહન પણ કરવું પડે અને મેનેજ પણ કરવું પડે, સાથે સાથે એટલી સ્ટેબિલિટી રાખીને. કેમ કે હું એક બાળકોનો સર્જન છું, 1.5 કિલો 2 કિલોના બચ્ચાને પણ ઓપરેશન કરતો હોય ત્યારે એવું તો થાય જ કે મારું બાળક હોય તો હું શું કરીશ, કે હું જે કરી શકવાનો છું આ જ કરી શકીશ. મારી પાસે સ્કિલ છે કે હું એનો સર્જન છું, તો મારે એના માટેનું અત્યારનું ડિસિઝન આ જ છે. એટલે ઇમોશન્સ સાથે તમારું જે વર્ક છે એને પણ બેલેન્સ તો કરવું જ પડે. એટલે એ રીતે પણ એ જે મનમાં જે ચાલ્યા કરતું હોય કે એ કેવું હશે, એમ કે જ્યારે ક્યાં ખુશીથી તમે પ્લેનમાં સવાર થયા હશો, એનાઉન્સમેન્ટ થઈ હશે, બધા જ લોકો હશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, પહેલી વાર કોઈ જતું હશે, કોઈ કદાચ એક ફેમિલી સાથે પણ શિફ્ટ થઈ રહ્યા હતા. કેવા બધા અલગ અલગ એની અંદર અનુભવો હશે દરેકના મનમાં. એ વાત આપણે સમજી નથી શકવાના, ક્યારેય ઇનફેક્ટ જાણી પણ નથી શકવાના કે છેલ્લા સમયમાં એ લોકો બેઠા પહેલાં કે એમને જ્યારે બોર્ડિંગ કર્યું હશે, કે જ્યારે એમનું સિક્યુરિટી ચેક થઈ ગયું હશે, પછી એમના મનમાં શું વિચારો ચાલતા હશે, કેવી આશાઓ સાથે નીકળવાનું પ્લાન કર્યું હશે, અને એની વિધિન ફ્યુ સેકન્ડ શું થયું હશે. પ્લેન જ્યારે ઉડવાનું હોય એ પહેલાં કહેવામાં આવે કે હવે તમે ફોન સ્વિચ ઓફ કરો, ત્યારે મોસ્ટલી આપણે પણ ફ્લાઇટ કરતા હોય છે તો આપણે આપણા સ્વજનને એક છેલ્લો ફોન કરી દઈએ, ચાલો હવે હું ફોન મૂકું છું, પછી ઉતરીને તને ફોન કરું છું, અને પછી એ ફોનની રિંગ જ કોઈ દિવસ નથી આવવાની. અને ખૂબ ડિફિકલ્ટ છે. એટલે હું એમ કહું છું ને કે આ જે રોજબરોજની વાત આપણે કરીએ ને કે આવી રીતની જે ઉડે જ છે ને પ્લેન, પણ એમને થોડું વિચાર્યું છે કે આમ હું છેલ્લી વખત બાય કરવા આવ્યો છું, કે અત્યારે મેં એમને જોયા, હવે એન્ટર થયા અથવા એરપોર્ટ પર ગાડીમાંથી એમ કે સામાન બેગ લઈને નીકળ્યા, આ મારું છેલ્લું વિઝન હશે, એવું તો કોઈએ કલ્પના નહીં કરી હોય. અને ઇનફેક્ટ હજુ તો ગાડી જેને પાર્કિંગમાં કરી હશે, પાર્કિંગ કરીને ત્યાંથી નીકળે પહેલાં તો મેસેજ આવી ગયો હશે, ધુમાડા જોઈને બી લાગ્યું હશે કે શું થયું, કેવી રીતે લોકોને સમજ પડી. પરંતુ એટલું તો ચોક્કસ હતું કે જે એરપોર્ટ પર હતા એમના માટે એવું હતું કે ઇમિડિયેટલી સિવિલ લઈ ગયા હશે, ચલો આપણે સિવિલ પહોંચી જઈએ, એમને મળી જશે, ક્યાં હશે, અમને શું થયું છે, ઇન્જરી થઈ છે કે નહીં. સાંજે ખબર પડી કે જેટલા સવાર હતા એમાંથી માત્ર વિશ્વાસ બચેલો, બાકી એક પણ વ્યક્તિ જીવિત નહોતો. ફાયર ફાઇટરો સાથે વાત થઈને ત્યારે ફાયર ફાઇટરોએ કીધું કે એક કે 2 જ બોડી એવી હતી જેમની સ્કિન દેખાતી હતી, બાકી બધા જ બર્નઆઉટ હતા. તો આટલા બધાને એકસાથે બર્ન જોવા બી આંખો માટે બહુ ભારે હોય છે. ખૂબ ડિફિકલ્ટ. એક સાથે આટલા મૃતદેહ ક્યારેય જોવા મળે જ નહીં, અને આશા રાખું છું કે ફરી ક્યારેય જોવા પણ નથી. એવું થાય એવી સિસ્ટમ રહે કે ક્યારેય આવા એક્સિડન્ટ પણ ન થાય. મશીન છે કે કુદરતી છે કે અકુદરતી છે, કશું જ એવું ન થવું જોઈએ જેથી કરીને અકાળે વ્યક્તિએ જવું પડે. દરેક વ્યક્તિનો ટાઈમ ફિક્સ છે. જીવન એમ કહેવાય ને કે જન્મ થયો છે તો કંઈક કરીને જવાનો સમય છે. નાની ઉંમરે આવી રીતે જ્યારે એનો પોતાનો કોઈ વાંક નથી, એટલે અકાળે મૃત્યુ એક્સેપ્ટેબલ કોઈના માટે પણ નથી. એટલે ફેમિલી માટે તો સ્વાભાવિક છે કે એક પહાડ તૂટી પડ્યો, કેવી રીતે મેનેજ કરવું એ સમયને. અને જેને વધારે લોકો ખોયા છે પરિવારના, એમના માટે તો હું નથી માનતો કે આપણે કોઈ પણ લેવલે એમને રિપ્લેસ કરી શકીએ કે તમારું સ્વજન ગયું છે. એમના માટે કોળ વળવી, પોતાને મોટિવેટેડ રાખવા, એ બી ખૂબ ડિફિકલ્ટ સમય હશે. એટલે આપણે એટલું જ કરી શકીએ કે ભગવાન એમને શક્તિ આપે, પ્રાર્થના એટલી કરી શકીએ કે એમને આ પરિસ્થિતિને જૂઝવાની, કેમ કે જેવી 12 તારીખે આવે ત્યારે એમને પાછો એ જ દિવસ કેવી રીતે હતું, ગઈકાલે સાંજે આપણે શું કરતા હતા, કેવી રીતે એમને મૂકવા ગયા, આ બધા જ દરેક વ્યક્તિના, કે આપણે આ વસ્તુ પોતે ફીલ કરીએ છીએ. આપણે ક્યાંક જવાના હોઈએ તો આગલા દિવસે આખું ફેમિલી કેટલું એક્સાઇટેડ હોય છે પેકિંગ માટે, શોપિંગ માટે, આ લઉં તે લઉં, આ બધું લઈ અને પછી સવારે તમને કોઈ મૂકવા આવે, તમને બાય કે તમે તમારું મોટી બેગો લઈને જતા હોય કે તમે વજન કર્યું હોય, કોણ પાછું આવવાનું છે, કોણ પરમેનન્ટ જાય છે. એટલે ખૂબ ડિફરન્ટ ઇમોશન્સ સાથે તમે તમારી તૈયારી કરતા હોય છે. ત્યારે જ્યારે આવું થાય એ એક્સેપ્ટ કરવું કોઈના માટે પણ સહેલું નથી. હોસ્પિટલ તરીકે ડેફિનેટલી અમારી ટીમે કામ કર્યું, બધા ભેગા થઈ અને ટીમવર્ક તરીકે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હોય, માઇક્રો ડિપાર્ટમેન્ટ હોય, સાયકિયાટ્રિક ડિપાર્ટમેન્ટ હોય, અમારા પોતાના સર્જન્સ, અમારી હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન, સાથે અમારા બધા જ ઉપરી અધિકારી, પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન,
ઇનફેક્ટ એર ઇન્ડિયાના વ્યક્તિઓ, NGOs બધાએ મળીને ખૂબ સુંદર કાર્ય કર્યું છે. પણ આ બધાની વચ્ચે એટલું ચોક્કસથી કહીશ કે જેને એમના પરિવારના સભ્યને ગુમાવ્યો છે એ આપણે પાછા તો નથી જ લાવી શકવાના. ભગવાન એમને ખૂબ શક્તિ આપે, આ સહન કરી શકે. ફરી આવો સીન ક્યારે મારે જીવનમાં જોવો નથી. અને જેટલા લોકોના મૃત્યુ થયા છે બધાને જ ભગવાન મોક્ષ આપે. એનાથી વધારે કદાચ હું બીજું કંઈ નહીં કહી શકું. 1 વર્ષ પૂરું થવામાં થોડાક દિવસો બાકી છે. જેમ તમે વાત કરીને કે થોડાક દિવસો પહેલાં સ્વજનોને આ બધી તારીખો, દિવસો યાદ આવે કે આવું કરતા હતા, આ કહેતા હતા, આ વાત કરતા હતા, આમ કરતા હતા. આ બધાની સાથે મંતવ્ય ન્યૂઝનો પ્રયાસ છે કે એક દીપ માનવતાના મહાવીરો માટે. કારણ કે જે લોકોએ ખોયું છે એ બહુ જ અઘરું છે, જેની રિપ્લેસ આપણે કશી જ રીતે નથી કરી શકવાના. પણ જે લોકોએ ઊભા રહીને કામ કર્યું છે એ લોકોને, મહાવીરોને માનવતાના કહેવાય કે એમને વધાવવા જોઈએ. તમારી વાત સાચી છે. અઘરું છે જતું રહેવું, અઘરું છે એ પરિસ્થિતિમાં ઊભા રહી અને કામ કરવું. સાચી વાત છે તમારી. પણ આવું જ્યારે સિચ્યુએશન થાય ને, મેં તમને ફરી પણ કહ્યું, ખેર હું તો ડૉક્ટર છું, હોસ્પિટલનો એડમિનિસ્ટ્રેટર એટલે કે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ છું. આ મેનેજ કરવાની એક જવાબદારી, મોરલ રિસ્પોન્સિબિલિટી પણ છે, એક જવાબદારી પણ છે. સાથે સાથે જેટલા ડૉક્ટર્સ એની અંદર ઇન્વોલ્વ થાય છે એ બી આ એમનું એથિક્સ છે કે અમે આ ભણ્યા જ આના માટે છીએ કે કોઈ પણ ઇન્જર્ડ આવે, કોઈ પણ જાતના વ્યક્તિને જ્યારે મેડિકલ હેલ્પની જરૂર હોય અમારે કરવાની છે. સમય આવે જ્યારે આવી માસ કેઝ્યુઅલિટી આવે, જે વસ્તુ અણધારી થતી હોય, જેમાં આપનો કંટ્રોલ નથી, એ દરેકે દરેક વસ્તુને તમે તમારી જાતને સાઈડ પર મૂકી અને કામ તો કરવાનું જ છે. તમે જે વસ્તુને પાછી નથી લાવી શકવાના એને છોડી અને જે અત્યારે તમારી પાસે છે એની સારવાર સારામાં સારી થાય, એનું આઉટકમ સારામાં સારું આવે, એ આશયથી કામ બધા જ કરે. એટલે હું એવું માનું છું કે એક અમારી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે એઝ અ ડૉક્ટર કે આવી કોઈ પણ જાતની સિચ્યુએશન આવે ત્યારે બિલકુલ વિચારા સિવાય કામ કર્યા જ કરવાનું છે. જેથી કરીને જેમ મેં કહ્યું ને કે જેને ઇન્જર્ડ થયા છે એને વધારે ડેમેજ ન થાય અને એ સર્વાઈવ થઈને સારો થાય, એ આશયથી એની પાછળ સમય આપવાનો છે. એની સાથે સાથે જેના માટે આપણે કશું જ નથી કરી શકવાના એ પરિવાર સાથે ઊભા રહી એમની સંવેદનાને સમજી અને એમના સ્વજનનું દેહ એમને સોંપી અને માનપૂર્વક અહીંયાથી વિદાય કરીએ અને બધા જ ડોક્યુમેન્ટેશન સાથે જે અમને કહેવામાં આવ્યું હતું એને આપણે કરી શક્યા. અમે એનો પણ એક એમ કહેવાય કે ટીમે બધાએ મળીને આ એક કામ કર્યું હતું. પરંતુ ફરીથી કહીશ કે એમના દુઃખમાં સહભાગી થઈ શકીએ, પણ એ જે એમને ગુમાવ્યું છે એને આપણે પાછા નથી લાવી શકતા. સોશિયલ મીડિયાના સમયમાં એવું કહેવાય છે કે હવે લોકોથી દૂર થાય છે, પણ તમારી સાથે વાતચીત કરવાથી એ ખ્યાલ આવ્યો કે જ્યારે જરૂર પડે છે ત્યારે સોશિયલ મીડિયાને ભૂલી, રીલને ભૂલી અને રિયાલિટી ઉપર અને માણસાઈ ઉપર લોકો દોડીને આવે છે. એકદમ તદ્દન સાચી વાત છે. ભલે આપણે બધા જ કહેતા હોય કે યંગસ્ટર્સ કે અત્યારના ટાઈમમાં બધા જ લોકો ફોનનું વળગણ કહીએ કે ફોનમાં અટવાયેલા કહીએ કે આખો દિવસ એનું, પરંતુ જ્યારે હાકલ કરો, જ્યારે જરૂરિયાત છે, મેં જોયું છે સીન, મેં આ કહું છું ને, આ 110 એકરની અંદર જે કોઈ પણ વ્યક્તિ હતો એનો માત્ર ને માત્ર એક આશય હતો કે હું શું કરી શકું, હું કેવી રીતે મદદ કરું જેથી કરીને એમનું દુઃખ હળવું થાય, એમની કોઈ પ્રોસેસમાં કંઈ બાકી ન રહી જાય. અને એ જ રીતે જ્યારે ઇન્જર્ડ અમે લઈ આવેલા હતા ત્યારે પણ NGOs એટલા બધા, એટલે ઇનફેક્ટ એક વ્યક્તિ, હું એક્સરે કરાવી આવું સાહેબ, હું આ કરાવી આવું, કહેવાનો મતલબ કે કેમ કરી અને આ સિસ્ટમને ઝડપથી કરવી. આ સીન, આવી વસ્તુ અમે અર્થક્વેક વખતે પણ જોયા છે, કેમ કે અમે પોતે એ વખતે ફીલ કર્યું છે કે લોકો કેવી રીતે આવી જાય છે. અને એ તમને, કેમ કે ઘણી બધી વખત તમારી ગમે એટલી મેડિકલ ટીમ હોય તો એ ક્યાંક ને ક્યાંક તમને કોઈની જરૂરિયાત પડે ત્યારે એવા સેવાભાવી લોકો કે એવા NGOs ઇમિડિયેટલી આવી જતા હોય છે. અને કદાચ આ એક મોટું સહાયક સપોર્ટ તમારી પાસે છે. અને માસ કેઝ્યુઅલ્ટીની વાત આવે ત્યારે કોઈ પાછું વળીને જોતું નથી, કોઈ નાત જાત જોતું નથી, કોઈ જાતનો ભેદ હોતો નથી. માત્ર ને માત્ર ફોકસ હોય છે કે કેમ કરીને હું મદદરૂપ થાઉં. એટલે ખૂબ સારી ભાવનાથી આપણા સ્ટેટમાં, આપણા સમાજમાં લોકો કામ કરી રહ્યા છે. આને આપણે જાગૃત રાખવાની છે. તો મંતવ્ય ન્યૂઝનો જે પ્રયાસ છે કે એક દીપ માનવતાના મહાવીરો, એના માટે તમે એક સિક્કાની બીજી બાજુ કે જે એ દિવસે બની હતી અને કેવી રીતે એક આખી માનવતાની રચના ઘડાઈ, એના માટે તમે
અમને સમય આપ્યો અને અમારી સાથે વાત કરી એના માટે રાકેશભાઈ તમારો ખૂબ ખૂબ મંતવ્ય ન્યૂઝ આભાર માને છે. થેન્ક યુ.